તો આપણે જાણ્યું કે દક્ષ એ ભગવાન શંકરને અપશબ્દ બોલવા લાગ્યો. કહે ગૃહીત્વા મૃગસાવાક્ષ્યઃ પાણીમ મર્કટલોચનઃ પ્રત્યુત્થાનાભિવાદાહે વાચાપ્યકૃતનોચિતમ. આ મારી બુદ્ધિ મરી ગઈ. હું મારા પિતાને પણ શું કહું? એમના કહેવાથી જ મારી આ મૃગનયની કન્યા એનો વિવાહ મેં આ માકડાની આંખવાળા શંકર સાથે કર્યા. પાણીમ મર્કટલોચન. શંકર, તું મને બેસીને પણ પ્રણામ કરતો નથી. પ્રણામ કેવી રીતે કરે? તારા ગળામાં તો સર્પ બધા વીંટાડીને રાખેલા છે. આ તારી આજુબાજુ કોણ બેઠેલા છે બધા? પ્રેતાવાસે સુઘોરેશો પ્રેતૈર્ભૂત ગણૈર્વૃતઃ અટત્યુન્મત્તવન્નગ્નો વ્યુક્તકેશો હસન રુદન. આ ભૂત પ્રેતોની સાથે તું બેસવા વાળો છે, ફર્યા કરે છે અમની સાથે. તને સભ્યતા ક્યાંથી આવડે? નરમુંડોની માળા પહેરે છે. આ વીછી એ તારા આભૂષણો છે, વીછી અને સર્પ. અરે આને તો સ્પર્શ કરવાનો પણ ધર્મ નથી. અમારી પાસે આવીને બેસે ને તો આનો પરિચય પણ અમે આપવાનો સંકોચ કરીએ છીએ અને અમારા પ્રભાવ પણ નષ્ટ થઈ જાય છે. અને કહેવા લાગ્યા અયંતો લોકપાલાનામ યશોગ્નો નિરપત્રપઃ સદ્ભિર આચરિત પંથા યેન સ્તબ્ધેન દૂષિતા. અમારા લોકપાલોની વચ્ચે બેસીને અમારા બધાના યશને નષ્ટ કરનારો છે. દક્ષ આવું વાક્ય એ શિવજીની નિંદાના અર્થમાં બોલે છે, પણ શિવના ભક્તો આનો બીજો જ અર્થ કરે. વાત પણ સાચી છે કે આપણા વિસ્તારના કોર્પોરેટર આવે આપણા સોસાયટીમાં, આપણા એરિયામાં, એટલે આપણે એમનું સ્વાગત કરવા માટે દોડીએ. ઓહો, પધારો પધારો, અને બધી વાતો પણ કરીએ. અને એ જ સમયમાં આપણા શહેરના, આપણા મહાનગરના કદાચ મેયર આવી જાય તો શું થાય? કોર્પોરેટર સાઈડ પર થઈ જાય અને મેયરની આગતા સાધવા માટે આપણે દોડીએ. તો શું સમજાવે છે કે કોર્પોરેટર કરતા મેયરનું પદ એ ઊંચું છે. તો જો કોઈ પ્રભાવશાળી મોટી વ્યક્તિ આવે તો એનાથી નીચા પદનો પ્રભાવ એ પૂરો થઈ જાય છે. બધા તો દેવ છે, પણ આ મહાદેવ છે. બધા દેવો કૃપા કંઈક હેતુથી કરે છે, પણ આ મહાદેવ કારણ વગર એ દરેકની ઉપર કૃપા કરે છે. આમનું નામ જ છે શિવ. અને શિવ એટલે શું? તો કલ્યાણ. આ ભગવાન ભોલે બાબાના દરવાજા એ ક્યારેય બંધ થતા નથી. બધા જ ભગવાનના મંદિરો બંધ થાય, પણ ભગવાન મહાદેવનું મંદિરનો દરવાજો એ ક્યારેય બંધ થતો નથી. એક વખતે સર્પ અને વીછી આવ્યા છે રુદન કરતા કરતા, ભોલે બાબા અમારું રક્ષણ કરો. શું કહો છો? એટલે અમારા કંઠમાં વિષ ભરેલું છે, તો અમને જ્યાં જોવે છે ને ત્યાં અમને બધા છૂંદીને મારી નાખે છે, તો અમે ક્યાં જઈએ? ભોલે બાબા કહે આવો, તમારો સ્વીકાર કરું છું. અને એ જ સર્પને ગળામાં વીંટાડે અને વીંછને કાનમાં કુંડલ કરે. એમના અલંકારો તરીકે સ્વીકાર કરે છે, આભૂષણ બનાવે. એટલે જ ભગવાનને શું કહે છે? ભુજગેન્દ્રહારમ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ. ભગવાન ભુજગેન્દ્ર. આવી જ રીતના એક વખતે પ્રેત ભૂત વગેરે આવ્યા. કહ્યું પ્રભુ, અમારું ઘર છે જ નહીં, અને કદાચ કોઈના ઘરમાં બળજબરીથી અમે ઘૂસી જઈએ તો ઘરવાળાને ખબર પડે તો શું કરે? તાંત્રિકોને બોલાવે અને અમને બોટલમાં ફિટ કરી જમીનમાં દાટી દે. ક્યાં જઈએ અમે?
ભોલે બાબા કહેવા લાગ્યા, પધારો પધારો, તમારું સ્વાગત છે. તો ભોલે બાબા ભૂત પ્રેત સાથે જ રહે છે. પ્રેત વાસે શું ગોરે શું, એમની સાથે જ હરે છે, ફરે છે. તો ભોલે બાબા દરેકને આશ્રય આપનારા છે, બધાનો આશ્રય છે, અનાથોના નાથ છે. એટલે આમનું નામ છે વિશ્વનાથ. બોલો વિશ્વનાથ ભગવાન કી જય. તો જ્યારે મહાદેવ આવે છે ને, તો મોટા મોટા પ્રભાવશાળી દેવતાઓના પ્રભાવ પણ નષ્ટ થઈ જાય છે. માટે જ દક્ષ કહે છે કે અયંતુ લોકપાલાનામ યશોગ્નો નિરપત્રપઃ. આ અમારા પ્રભાવને નષ્ટ કરવા વાળો છે. શંકર એટલે તું શું? તો સમ કલ્યાણમ કરોતિ ઇતિ શંકરઃ. જે બધાનું કલ્યાણ કરે છે એ શંકર છે. દક્ષે ભોલે બાબાને ઘણા બધા અપશબ્દો કહ્યા, પણ ભગવાન એક શબ્દ પણ સામે બોલતા નથી અને ચૂપચાપ હસતા હસતા બધું સાંભળે છે. નંદીશ્વરને ખોટું લાગ્યું, ક્રોધ આવ્યો, ઊભો થઈ ગયો. કેમ? તો હરિહર નિંદા સુનઈ જો કાના હોઈ પાપ ગૌ ઘાત સમાના. હરિ અને હરની નિંદા એ ક્યારેય ન સાંભળવી જોઈએ, અને જો સાંભળો ને તો ગૌ હત્યાનું પાપ લાગે છે. અને આ નંદી એ ધર્મનું પ્રતીક છે. ભગવાન કહેવા લાગ્યા, આ સસરાની ગાળો છે, બધાએ સાંભળવું પડે. નંદી તમે શાંત થઈ જાઓ. તો એ શાંત થઈને બેસી ગયા. આ નંદી કોણ છે? ધર્મ શ્રેષ્ઠ છે. અને ધર્મો રક્ષતિ રક્ષિતઃ. જે ધર્મની રક્ષા કરે છે, ધર્મ એની રક્ષા કરે છે. બધાને એક વાક્ય ખબર છે કે અહિંસા પરમો ધર્મ. બધાને ખબર છે કે અહિંસા પરમ ધર્મ છે. આ વાક્ય કેવું છે? અધૂરું છે. એનું આગળનું વાક્ય કોઈ સાંભળ્યું નથી. તો શું છે આખું વાક્ય? અહિંસા પરમો ધર્મ, ધર્મો હિંસા તથૈવ ચ. અહિંસા એ પરમ ધર્મ છે, પરંતુ ધર્મની રક્ષા કરવા માટે અહિંસા કરવી પડે તો એ પણ પરમ ધર્મ છે. અને ભગવાન શંભુ તો અપશબ્દો સાંભળ્યા કરે છે હસતા હસતા. તો આપણે કોઈને અપશબ્દ સતત બોલ્યા કરીએ અને એ પ્રેમથી સાંભળ્યા કરે તો કેવી હાલત થાય? જે અપશબ્દ બોલે છે એને વધારે ક્રોધ આવે, અને વધારે ક્રોધ આવે કહે છે કે હું તમને શ્રાપ આપું છું કે આજથી કોઈ પણ યજ્ઞમાં આને ભાગ ન મળે. અયંતો દેવ યજનન ઇન્દ્રોપેન્દ્રાદિભિર્ભવ સહભાગમ ન લભતામ દેવૈર્દેવ ગણાધમ. આવો શ્રાપ આપ્યો કે અમને આજથી કોઈ પણ યજ્ઞમાં ભાગ ન મળે. આ સાંભળી નંદી ઊભા થયા, ક્રોધ આવ્યા, બોલ્યા, હે દક્ષ પ્રજાપતિ, મહાદેવને જાણ્યા વગર ન બોલવાના વચનો બોલો છો, તો હું પણ તમને શ્રાપ આપું છું કે તમને બકરાનું મોઢું લાગશે. હવે સામે દક્ષના પક્ષમાં બેઠેલા ભૃગુ મુનિ પોતાની દાઢી પર હાથ ફેરવતા ફેરવતા બોલ્યા, હે નંદીશ્વર, આ સસરા જમાઈની ઝઘડામાં તું કેમ બોલ્યો? હું પણ તને શ્રાપ આપું છું કે તું શિવજીના તમે ગણ બધા પાખંડી થઈ જાઓ. તો સામે શિવના ગણમાં બેઠેલા બધા ઉભા થયા. ભૃગુ મુનિ, તમે અમને પાખંડી કહો છો, તો અમે પણ તમે શ્રાપ આપીએ છીએ કે તમે બ્રાહ્મણો બધા યાચકો થઈ જાઓ. સર્વભક્ષા દ્વિજાવૃત્તૈ ધૃત વિદ્યા તપોવ્રતાઃ વિત્ત દેહેન્દ્રિયા રામા યાચકા વિચરંત્વિહ. યાચકો થઈને ફર્યા કરો, જાઓ, ભિખારી થઈ જાઓ તમે. શ્રાપ આપ્યો. બધા બ્રાહ્મણો, કેવો શ્રાપ આપ્યો કે બ્રાહ્મણો પોતાની વિદ્યાને વેચવા વાળા થઈ જાય, પોતાના ભરણ પોષણ માટે વિદ્યાને વેચવા વાળા થઈ જાય, યાચકો થઈ જાય.
મહાદેવ વિચારે કે આ સ્વાગત સમારોહ થાય છે કે સાપ સમારોહ થાય છે. આ બધું થવાનું કારણ હું જ છું, હું અહીંથી નીકળી જાઉં. આમ ભોલે બાબા બોલ્યા, ઊભા થયા, પોતાના ગણો નંદી વગેરેને કહ્યું કે ચાલો આપણે અહીંયાથી પોતાના ધામમાં જઈએ. ને ભગવાન પોતાના ગણો સાથે પોતાના ધામમાં પધાર્યા. હવે આગળ દક્ષ પ્રજાપતિ ભગવાનનું અપમાન કરવા માટે યજ્ઞ કરશે, એ આપણે આગળ સમજીશું. જય શ્રી કૃષ્ણ.